અમેરિકા જવા માંગતા દુનિયાભરના પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતી વ્યાપારીઓ તથા પ્રવાસીઓ માટે એક અત્યંત આઘાતજનક અને મોટા નાણાકીય ખર્ચથી ભરેલી સત્તાવાર અપડેટ સામે આવી છે, જેણે ટ્રમ્પ સરકારના કડક શાસનની વચ્ચે અમેરિકન એમ્બેસીની વિઝા ઇન્ટરવ્યૂ સિસ્ટમ સામે બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એટલે કે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એક બહુ જ મોટો અને અનોખો 6 મહિનાનો પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવાનો સત્તાવાર કાનૂની નિર્ણય કરાયો છે, જેના હેઠળ કેટલાક ચોક્કસ પ્રવાસીઓ અને બિઝનેસ વિઝા અરજદારોને માત્ર $750ની વધારાની પ્રીમિયમ ફી ચૂકવીને પોતાના વિઝા ઇન્ટરવ્યુની એપોઇન્ટમેન્ટ બહુ જ વહેલી એટલે કે માત્ર 10 જ બિઝનેસ દિવસોની અંદર મેળવવાની એક સુવર્ણ તક આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવેલા એક ટેમ્પરરી ફાઇનલ રૂલ એટલે કે અસ્થાયી આખરી નિયમ અનુસાર આ નવી મોંઘી ફીનો કાયદો આગામી 1 જુલાઈ 2026થી સત્તાવાર રીતે લાગુ થઈ જશે અને તે ચાલુ વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી માન્ય અમલમાં રહેશે. આ પ્રીમિયમ પ્રોગ્રામ માત્ર B1 અને B2 વિઝિટર વિઝા એટલે કે પ્રવાસ અને બિઝનેસ અર્થે અમેરિકા જવા માંગતા અરજદારોને જ લાગુ પડશે અને આ સુવિધા દુનિયાભરની તમામ એમ્બેસીઓમાં નહીં પરંતુ વિદેશોમાં આવેલી માત્ર કેટલીક પસંદગીની યુએસ એમ્બેસીઓ અને કોન્સ્યુલેટ ઓફિસોમાં જ બહુ જ મર્યાદિત માત્રામાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવા કાયદાની સૌથી વધુ આઘાતજનક અને આર્થિક વિગત એ છે કે આ એક્સપેડાઇટેડ એટલે કે ઝડપી એપોઇન્ટમેન્ટ મેળવવાની $750ની ફી સામાન્ય વિઝા ફી ઉપરાંત ચૂકવવાની રહેશે. એટલે કે હાલમાં અમેરિકાના વિઝિટર વિઝાની જે નિયમિત $185ની મશીન રીડેબલ વિઝા MRV એપ્લિકેશનની ફી છે તે તો ભરવાની જ છે અને તેની સાથે આ $750 વધારાના આપવા પડશે, જેના લીધે આ પ્રીમિયમ સેવાનો લાભ લેવા માંગતા અમીર અરજદારો માટે વિઝાનો કુલ માસિક ખર્ચ સીધો વધીને $935 જેટલો જંગી થશે, જે એક સામાન્ય મધ્યમ વર્ગીય પ્રવાસીઓના બજેટની બહાર છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવી યોજનાને એક પ્રૂફ ઓફ કન્સેપ્ટ એટલે કે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જેનો અસલી હેતુ બજારમાં એ જાણવાનો છે કે દુનિયાના જે દેશોમાં વિઝા ઇન્ટરવ્યૂ મેળવવા માટે અત્યારે એક વર્ષ કરતાં પણ લાંબો અને અસહ્ય વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, ત્યાંના પ્રવાસીઓ પૈસા આપીને વહેલી તારીખ લેવા માટે કેટલા તૈયાર છે. સરકારી અહેવાલ મુજબ અમેરિકા અત્યારે આગામી સમયમાં એટલે કે ગઈકાલથી શરૂ થયેલા મોટા અને વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટની યજમાની કરવા માટે સજ્જ છે અને શરૂ થઈ ગયું છે, જેમાં વર્ષ 2026નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલનો અને 2028માં લોસ એન્જલ્સમાં યોજાનારા ભવ્ય ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ સામેલ છે, જેના લીધે આખા વિશ્વમાંથી અમેરિકાના વિઝિટર વિઝાની માંગમાં બહુ મોટો અને રેકોર્ડ બ્રેક વધારો થવાની પ્રચંડ આશંકાઓ છે. આ જટિલ પાયલોટ પ્રોગ્રામ હેઠળ અરજી કરવાની પદ્ધતિ પણ બહુ અજીબ રાખવામાં આવી છે, જે નિયમ મુજબ લાયક અરજદારોએ સૌથી પહેલા તો ઓનલાઈન સિસ્ટમ પર જઈને પોતાની સામાન્ય વિઝા ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવી પડશે અને ત્યારબાદ જો એમ્બેસીની અંદર કોઈ સ્પેશિયલ પ્રીમિયમ સ્લોટ ખાલી હશે તો જ અરજદારો $750ની વધારાની ફી ઓનલાઈન જમા કરાવીને આગામી 10 બિઝનેસ દિવસોની અંદરની વહેલી તારીખ મેળવી શકશે. વિદેશ મંત્રાલયે બહુ કડક શબ્દોમાં સ્પષ્ટતા કરી છે કે આ એક્સપેડાઇટેડ એપોઇન્ટમેન્ટ સાવ મર્યાદિત હશે
અને તે માત્ર ઉપલબ્ધતાને આધીન જ રહેશે. આથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે અમેરિકી સત્તાવાળાઓએ લાઈવ ચેતવણી આપતા સાફ કહી દીધું છે દોસ્તો કે $750 આ જંગી ફી ચૂકવવાનો અર્થ એવો સહેજ પણ નથી, એટલે કે માની લેવાની જરૂર નથી કે તમારા અમેરિકાના વિઝા 100% એપ્રુવ જ થઈ જશે અને આ પ્રીમિયમ ફીથી તમારા વિઝા વેરિફિકેશનની પ્રક્રિયાના અન્ય કોઈ પણ તબક્કા એટલે કે ચરણો જેવા કે બેકગ્રાઉન્ડ સિક્યોરિટી ક્લિયરન્સ કે વહીવટી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગની સ્પીડમાં 1% પણ વધારો થશે નહીં. એટલે કે પૈસા આપ્યા પછી પણ જો ઓફિસરને શંકા જશે તો વિઝા ઓન ધ સ્પોટ રિજેક્ટ થઈ જશે અને ભરેલા પૈસા પણ ડૂબી જશે. અરજદારે વિઝા મેળવવા માટેના તમામ કાનૂની એટલે કે કાયદાકીય રીતે અને પાત્રતાના માપદંડો ફરજિયાત પૂરા કરવા જ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ 6 મહિનાના ટ્રાયલ સમયગાળા દરમિયાન આખા વિશ્વમાંથી આશરે 25,000 જેટલા અમીર અરજદારો આ મોંઘા એક્સપેડાઇટેડ ઓપ્શનનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. વર્તમાન અમેરિકન સિસ્ટમ અનુસાર અત્યારે પણ જો કોઈ પ્રવાસીને કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, કોઈ માનવતાવાદી કટોકટી હોય કે અમેરિકાના રાષ્ટ્રીય હિતનો કોઈ મોટો મુદ્દો હોય તો તેવા મર્યાદિત સંજોગોમાં અરજદારો કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વગર તદ્દન મફતમાં ઇમરજન્સી એપોઇન્ટમેન્ટની વિનંતી કરી શકે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે વડીલો અને ગરીબોને આશ્વાસન આપતા કહ્યું છે કે મફતમાં વહેલી તારીખ મેળવવાનો તે જૂનો કાનૂની રસ્તો ભવિષ્યમાં પણ ઓલરેડી ચાલુ જ રહેશે અને કોન્સ્યુલર ઓફિસરો પોતાના વિવેકાધિકારના આધારે યોગ્ય કેસોમાં વગર ફીએ એપોઇન્ટમેન્ટ આપવાનું ચાલુ જ રાખશે. પ્રશાસનનો દાવો છે કે આ નવી પેઇડ સિસ્ટમ લાવવાથી રોજ આવતી હજારો ફ્રી ઇમરજન્સી વિનંતીઓનું વહીવટી ભારણ બહુ ઘટી જશે. કારણ કે અત્યારે ઓફિસરોએ દરેક ફ્રી અરજીનું વ્યક્તિગત ઓડિટ કરવું પડે છે અને સાથે જ આ પાયલટ પ્રોજેક્ટથી ટ્રમ્પ સરકારને એવો કિંમતી ડેટા મળશે કે ભવિષ્યમાં આખી વિઝા સિસ્ટમને પ્રાઇવેટ કે પેઇડ કરીને તિજોરી કેવી રીતે ભરવી, જે ટ્રમ્પ પ્રશાસનની અસલી વ્યાપારી નીતિઓ સાબિત કરે છે. દોસ્તો, તમારે પણ કોઈ ઇમરજન્સી હોય કે તમે ફૂટબોલ જેવી મેચો માટે અથવા ઝડપથી વિઝા મેળવવા માંગો છો અથવા આપણા સગા સંબંધીઓ આવા વિઝા મેળવવા માંગે છે તો એમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.